બધાને ભીખુભાઈ ખુમાણના રામ રામ. થોડાક વર્ષો પહેલા મોહમ્મદ સેલ નામનો જાદુગર થઈ ગયો, મહાન જાદુગર. અને અત્યારે આ જે અકુબા સુડાસમાં અમુક અમુક જે જાદુગરો છે એ પણ એમ કહે છે કે અમારા ગુરુ મોહમ્મદ સેલ છે. એ એમ કહે છે કે અમારા ગુરુ મોહમ્મદ સેલ છે. એવો મોહમ્મદ સેલ નામનો જાદુગર. પણ એ વખતે એટલી બધી સુવિધાઓ નહીં હોવાને હિસાબે તેથી તો ગામની માઇલપા કે કોઈ શહેરની માઇલપા, નિશાળોની માઇલપા બાળકોનું મનોરંજન કરાવવાનું, અથવા કોઈ ગામના ચોકની માઇલપા જઈને ખેલ કરે, એટલે આ જાદુગરના ખેલ કરે. અને માણસો એ વખતે એટલી બધી અંધશ્રદ્ધા, એટલે માણસો બીવે. માણસોને એમ થાય કે આની પાસે કાંઈક મેલી વિદ્યા છે અને આ મેલી વિદ્યાથી આવું બધું કરે છે. એટલે માણસો બીવે ક્યાંક નહીં આપણને વળગી જાહે, કે આપણી ઉપર મૂઠ નાખશે, કે આપણને આમ કરી નાખશે, તેમ કરી નાખશે. એવા બહુ માણસો બીતા. અંધશ્રદ્ધા હતી. એટલે આવો મોહમ્મદ સેલ, પણ એના ખેલ કેવા કે એ ટ્રેનની માઇલ પર થાય તો ટિકિટ ન લે. અને મૂળ તો એનું ગામ નીંગાળા એનું ગામ. કોઈ પણ ટ્રેનમાં જાય તો ટિકિટ ન લે. ચક્કર આવે અને ટિકિટ માંગે તો બધા પેસેન્જરો હોય એની વિશે પોતે આમ દાઢી હાથ રાખીને આમ કરીને આમ કરે તો ટિકિટનો ઢગલો થાય. લે લો કહાં કી જોતી હૈ એમ કરીને કાંઈ નવી ટિકિટ ઉપર માણસો બધા જોઈ રહે ગો આ તો મહાન. એમાં એક ટ્રેનની બાજુ જાય અને એમાં એક ભાઈ મીઠાઈ ખાય. એટલે એને કીધું કે ભાઈ આ ડબ્બાની માઇલ પર બીજા છોકરા છે, એ છોકરાઓને પણ મીઠાઈ આપો. તો ઓલા ભાઈ માન્યું નહીં, એને બીજાને મીઠાઈ ન આપી. એટલે એને કીધું તો તારા જે ભાતું ભરવાનો ડબ્બો છે ને એ ડબલાની માઇલ પર હાથ નહીં નાખતો. અને આ ભાઈ માન્યો નહીં અને ડબ્બામાં હાથ નાખ્યો તો માઇલ પરથી કાવતરો નાગ નીકળ્યો. એટલે આવા જાદુના ખેલ કરે. અને માલપા પણ એટલા બધી હદ એટલા કે ટ્રેનની માલપા સ્ટેશનની માલપા જાય અને એને જવાનું મોડું થતું હોય અથવા પોતાને આવવામાં મોડું થઈ ગયું હોય અને ટ્રેન ઉપડી ગઈ હોય તો એ ટ્રેનને પાછી લાવે, ટ્રેનના ડબ્બા જુદા કરી નાખે. આવા તો જાદુ કરે. માણસોને એમ થાય કે આની પાસે તો કેવી હદની જાદુ છે. માણસો એનેથી ફફડે. આ કોઈને કંદડે નહીં, કોઈને કાંઈ હેરાન ન કરે. પણ માણસો આપોઆપ, કારણ કે ઘણા માણસો કોઈને કાંઈ કહેતા ન હોય પણ એનાથી માણસ બીતું હોય, માણસને ડર લાગતો હોય કે આ માણસને આ કાંઈક આપણે ભૂલ થઈ જાય તો આ માણસ આપણને નુકસાન કરશે. એવી રીતનો આ મોહમ્મદ સેલ. એમાં એક દિવસ ટ્રેનની માઇલ પર બેઠો છે અને એમાં શેકર આવ્યો, નવો શેકર છે. એને ખબર નથી કે આ મોહમ્મદ સેલ છે. એટલે શેકરે આવીને ટિકિટ માંગી. એણે કીધું ટિકિટ નથી. કે ભાઈ ટિકિટ ન હોય તો દંડ ભરવો જોઈએ. તો કે મારી પાસે પૈસા નથી. તો કે એમ ન હાલે તો ઉતરી જવું પડે. અને જે સ્ટેશન આવ્યું એટલે એ સ્ટેશનની માઇલ પર કીધું ઉતરી જાઓ. બધા પેસેન્જરો વિચાર કરે છે કે આ નવો છે. પોતે શેકર તો પોતે પોતાની ફરજ બજાવે છે. એણે કીધું કે મારી વગરની ટ્રેન હાલશે. શેકરને કંઈ ખબર નહીં. શેકર તો એને કીધું ઉતરી જાઓ, ઉતારી નાખ્યો. હા મેં જઈ અને બાકડા ઉપર બેસી ગયો. લાકડાના બાકડા એની ઉપર જઈને મોહમ્મદ સેલ બેસી ગયો અને જોવે છે. થોડીક વાર થઈ, ટ્રેન હાલતી થઈ. એટલે ટ્રેને હાલતી થવા માટે સીટી મારી, 1 ને 2 સીટી મારી.
ગાર્ડે એને લીલી ઝંડી બતાવી અને ટ્રેન હાંકવા માટે એન્જિનિયરે લીવર દીધું, પણ ટ્રેન ન હાલી. તો ઘણી મહેનત કરી, મિકેનિકલને બોલાવ્યો, પણ ટ્રેન ન હાલી. અને પેસેન્જરો વિચાર કરે છે કે આ મોહમ્મદ સેલના હિસાબે, અને બીજા પેસેન્જરો હતા બીજા ડબ્બાઓની માઇલપા, એને તો ખબર નથી. એ લોકોએ પણ કે આ શું થયું બધા ભેગા થઈ ગયા. જે ડબ્બાની અંદરથી ઉતારી મૂક્યો તો એ ડબ્બાના પેસેન્જરો કહે છે કે ભાઈ આ શેખરે મોહમ્મદ સેલને ઉતારી મૂક્યો એના હિસાબે આ થયું છે. જો આગળ એની માફી માંગે તો ટ્રેન હાલતી થાય. બીજાને બધાને ઉતાવ્યો હોવાના હિસાબે બધાએ કીધું કે ભાઈ તમે એને માફી માંગો. પણ આ તો શેખર નવો વિદ્યાર્થીમાંથી શેખર બનેલો. આવી અંધશ્રદ્ધાને માને નહીં, પણ સદા ન છૂટકે કીધું ભાઈ તમે ટ્રેનમાં બેસી જાઓ, મને ખબર નહીં, તમે બેસી જાઓ. અને ટ્રેનની માઇલમાં બેસી ગયો અને સુખદ આશ્ચર્ય વચ્ચે ટ્રેન હાલતી થઈ. પણ કોઈ પણ માણસ કાંઈ પણ સિદ્ધિ મેળવે, કાંઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરે એટલે એને અભિમાન આવે અને આવે. એમ આને અભિમાન આવ્યું. મેં હમણાં એક જૈન મુનિની પુસ્તક વાંચતો હતો, એની માઇલપા મેં વાંચ્યું છે, હાસું ખોટું એ તો ઈશ્વર જાણે. પણ દામનગરનું રેલવે સ્ટેશન અને આ મોહમ્મદ સેલ કંઈક દામનગર આવેલો અને દામનગરથી એને ટ્રેનમાં જવું. અને એ વખતે જૈનના મુનિ નર્મદાસ સુરીજી પોતે દિગંબર અને એ હાલી નીકળેલા, પણ એટલામાં અપાસરો નહીં હોવાના હિસાબે માણસોએ કીધું કે ભાઈ આરામ કરવા માટે ઘડીક આપણે રેલવે સ્ટેશનની માઇલપા વ્યા જઈએ. અને આરામ કરવા માટે રેલવે સ્ટેશનની માઇલપા જાય છે. બે સંતો ભેગા છે, પોતે દિગંબર છે, મહાન સંત છે, અને એની માઇલપા બેઠા છે બધા જૈન લોકો, જૈન વાણિયાઓ આવી એને નમન કરે છે. અને આ મોહમ્મદ સેલ પણ એ રેલવે સ્ટેશનની માઇલપા આવ્યો દામનગરના. એણે આમ જોયું તો એક દિગંબર નગ્ન આવો સાધુ અને આવાને પગે લાગે છે. એમ પોતાને એક તો અભિમાન છે, પોતાની સિદ્ધિનું અભિમાન છે, અને એની માઇલપા એક પોતાને અઋષિ પણ છે. એટલે એણે આમ જોયું ને એને મનમાં વિચાર આવ્યો, મસ્કરી કરવાનો વિચાર આવ્યો. અને એણે એક જૈન લોકો આ સંત માટે ટિફિન લઈને આવ્યા છે, એનું જમવાનું લઈને આવ્યા છે, એનું ભોજન લઈને આવ્યા છે. અને ટિફિન મૂક્યું. બીજા સાધુએ ટિફિન ખોલ્યું, પણ જ્યાં ખોલ્યું તો અસંભાને પામી ગયા. કારણ કે એની માઇલપા તો પરમાટી છે, એની માઇલપા પશુનું માંસ છે, પરમાટી જ હોય. અને આ વિચાર કરે કે આ હું મુનિએ આમ જે વાણિયા જે શેઠ ટિફિન લઈને આવ્યા હતા એની સામું જોયું. એણે બે હાથ જોડીને કીધું કે હું તો સ્વાદિષ્ટ અને શાકાહારી ટિફિન લઈને આવ્યો છું, આનું કારણ હું. અને મુનિએ પોતાની દીર્ઘ દ્રષ્ટિથી આંખ વીસી અને જોયું. અને આ બધું જ્યાં જોવે તો મોહમ્મદ સેલ તાણીથી જોરથી દાંત કાઢે છે, તાળીઓ પાડે છે અને આનંદ કરે છે. કારણ કે એણે આ મસ્કરી કરી છે અને આ બધાને મોટન દેખાય છે, એની માઇલપા એને પરમાટી દેખાય છે. અને આમ જ્યાં એ સંતની દ્રષ્ટિ પડી, પણ દ્રષ્ટિ પડતા જેમ મુસ્કંદ રાજાની દ્રષ્ટિ પડતા કાલ યૌવન બાવન ભસ્મ થઈ ગયો, એમ આ દ્રષ્ટિ પડતા મોહમ્મદ સેલ એક વંટોળિયો થઈ ગયો. વંટોળિયાની માઇલપા જેમ વાની માઇલપા ઉડી જાય એમ ઉડી ગયો. એમ મેં આ એક પુસ્તકની માઇલપા વાંચ્યું છે. અને બીજી વાત એ કે હમણાં એક દિવસ એક વાત પણ સાંભળતો તો હું એની માઇલપા પણ
કે વંટોવ્યો થઈને ઉડી ગયા કીડે એની વિદ્યા નો હાલી, પણ આ ઋષિ આ જે સંત લેખકે લખ્યું છે એની માલપત એણે કીધું છે કે એ વંટોવ્યો બનીને ઉડી ગયા પછી આજ લગી કોઈને એની ખબર નથી કે ક્યાં એ મોહમ્મદ શેલ ગયો, એનું કેવી રીતે મૃત્યુ થયું એ કોઈને ખબર નથી. માટે હંધાઈને વિનંતી એ છે કે કદાચ ને કાંઈ તમને સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય, કદાચ ને તમને પદ પ્રતિષ્ઠા મળી જાય, કદાચ ને તમને તમારી પાસે કદાચ 5 પૈસા થઈ જાય, તો અભિમાન નહીં કરતા, નર્મદા વાપરજો. એવી તમામને મારી 2 હાથ અને ત્રીજું મસ્તક નમાવી અને વિનંતી છે. જય માતાજી.